રેલવે ભરતી પરીક્ષામાં કેન્દ્ર ખાતે હિજાબ પહેરી આવેલી મુસ્લિમ ઉમેદવાર મહિલાને સંચાલકોએ અટકાવતા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। તરસમિયા ભાવનગર કેન્દ્ર ખાતે રેલવેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષામાં એક મુસ્લિમ મહિલા હિજાબ પહેરીને પહોંચી હતી, જ્યાં સંચાલકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને પરીક્ષામાં તેમને બેસવા દેવામાં આવ્યા નહોતા, જેના અનુસંધાને જમિયત ઉલામા-એ-હિન્દ ભાવનગર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અટકાવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। એમ કીધું કે તમે અમે એમ કીધું કે નહીં, હું આની એમ ચેકિંગ માટે કોઓપરેટ કરીશ, પણ પછી હું પહેરી લઈશ એમ, અને પછી નહીં ઉતારી શકું એમ, અને હું એક્ઝામ નહીં દઈ શકું ત્રીજી શિફ્ટ હતી આરઆરબી એક્ઝામ છે, તો એમાં હું ગઈ બરાબર। એમણે કીધું કે ડ્રિંક્સ કાઢીને બ્રેસલેટ ને બધું કાઢીને હું કરું છું ચેકિંગ માટે, અને પછી હું પાછી પહેરી લઈશ। તમે ચેકિંગ કરવા માંગો છો બરાબર, તો ફિમેલ સામે હું કોઓપરેટ કરીશ, પણ નહીં, એમણે છે ને બહુ જ મારું નામ મૌલાના જમીલ અહમદ કુરેશી છે। હું ભારતની સૌથી મોટી સંસ્થા મુસલમાનોની જમિયત ઉલમા-એ-હિન્દનો પ્રમુખ છું ભાવનગર લેવલે। અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે ઘટના દીકરી સાથે બની છે કે રેલવેની ભરતી માટેની એક્ઝામ દેવા માટે તે ગઈ હતી અને ત્યાં તેને હિજાબ ઉતારવાનું કહેવામાં આવ્યું અને હિજાબ પહેરીને પરીક્ષા દેવાથી એને મના કરવામાં આવી। તો એના વિરોધ માટે અમે આ કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ ધર્મના દીકરા કે દીકરી હોય તેમની સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એવી અમારી પ્રબળ માંગ છે, અને એ જ વાત અમે કલેક્ટર સાહેબને રજૂ કરી છે અત્યારે। મારું નામ જેનિશા શાહ છે। તમે શેની પરીક્ષા દેવા ગયા હતા અને તમારી સાથે શું થયું? હું આરઆરબી ગ્રુપ ડી ની એક્ઝામ દેવા ગઈ હતી, અને મારી સાથે એ થયું કે છે ને ત્યાં ગાર્ડ અને સુપરવાઇઝરે મને એમ કીધું કે તમે છે ને આ સ્કાર્ફ કાઢી નાખો, એ બી 20 થી 25 જેન્ટ્સની સામે। મેં એમ કીધું કે લેડી સ્ટાફને તમે બોલાવો, હું એમની સાથે કોઓપરેટ કરીશ, ચેકિંગ માટે બી કોઓપરેટ કરીશ, જો કે પહેલાંની આગળની એક્ઝામમાં બી મેં એવી રીતના કરેલું હતું બરાબર। તો એમણે કીધું કે નહીં, આ તમારે અત્યારે જ કાઢવો પડશે ને બધાની સામે જ કાઢવો પડશે, અને મેં એમ કીધું કે નહીં, તો હું એક્ઝામ નહીં દઈ શકું એમ, કારણ કે હું આ સ્કાર્ફ વગર એક્ઝામ ના દઈ શકું। તો એમણે મારી સાથે બહુ બદતમીજીથી વાત કરીને તમારે કાઢવો જ પડશે, અને એમ બી કીધું કે જો તમારી જેવા એક્ઝામ ન દે તો વધારે સારું રહેશે। અત્યારે તમે ક્યાં આવ્યા છો અને કોને રજૂઆત કરી? અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમે કલેક્ટર સાહેબને જ રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબનો પ્રતિભાવ કેવો રહ્યો? કલેક્ટર સાહેબનો પ્રતિભાવ બહુ સારો રહ્યો, અને એમણે એમ કીધું કે છે ને અમે તમારી સાથે કોઓપરેટ કરશું અને તમને ન્યાય દેવડાવશું।